નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. અને હું ધવલ મારું આપ સૌ મારા દોસ્તોનું ભાવિ વાયરલેસ પીએસઆઈ વાળા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, તમને ખ્યાલ જ છે કે ઓફિશિયલી જાહેર કરી દેવામાં પણ આવ્યું છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા કે હવે જે તમારી પરીક્ષા એ બે વખત એ ડિલે થઈ. પેલા 7 જૂને હતી, પછી 21મી જૂને થઈ. 21મી જૂને પણ ડિલે થઈ અને હવે તમારી પરીક્ષાનું ફાઇનલ કાઉન્ટડાઉન એ શરૂ થઈ ચૂક્યું છે. 23મી ઓગસ્ટ તમારી પરીક્ષા છે. એક જ પરીક્ષા, અને આ એક જ પરીક્ષાથી સીધે સીધું તમને ખાખી વર્દી ધારણ કરવાનો મોકો છે, મળે છે, 2 સ્ટાર મળે છે. તો આ જે મોકો છે ચૂકાય નહીં. આ ઈ જ ભરતી છે વાયરલેસ પીએસઆઈ વાળી અને ટેકનિકલ ઓપરેટર, કે જેમાં વાયરલેસ પીએસઆઈ 172 જગ્યા છે અને 698 જગ્યા જે ટેકનિકલ ઓપરેટરની છે. ઈસી કમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળા મિત્રો છે એલિજિબલ હતા. અને આ ભરતીમાં હવે પછી આમ જોવા જાવ તો ઓલમોસ્ટ 43 દિવસ જેવો સમય તમારી હાથમાં છે. આજે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 10મી તારીખ થઈ છે, 10 જુલાઈ થઈ છે, અને લગભગ 43 દિવસ જેવો સમય એ આ પરીક્ષા માટે તમને આપવામાં આવશે. પણ હવે ઘણા બધા વખતે આપણે નાસીપાસ થયા હોય, કારણ કે 6 મહિનાથી આપણે તૈયારી કરતા આવતા હતા. આ નોટિફિકેશન જાન્યુઆરી મહિનામાં આવી હતી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને હવે છેક ઓગસ્ટ. પણ કુદરતના ઘરે જે છે એ વધારે જે છે અંધારું નથી, અને આ તમારો ફાઇનલ છેલ્લો જે છે એ સમય જ છે કે 23 તારીખે એની હાવ તમારી પરીક્ષા છે એ અચૂકપણે થશે. તો હવે એના માટે આપણે તૈયારી કેવી રીતે કરવી, રિવિઝન કેવી રીતે કરવું, અને હવે આપણું સ્ટેપ શું હોવું જોઈએ, હવે આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. તો આ સ્ટ્રેટેજી, સ્ટેપ્સ, બધી વસ્તુની આપણે વિગતે ચર્ચા કરીએ. સૌથી પહેલા તમારા સિલેબસમાં સૌથી કોરમાં કોર વિષય એટલે કે તમારો આ જે 120 માર્કનો ટેકનિકલ. હવે આ 120 માર્કના ટેકનિકલની અંદર ઘણા બધા લોકોએ તૈયારી પોતપોતાની રીતે કરી હશે. 120 માર્કની અંદર જોવા જાવ ને તો ઈસી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ બેના મિક્સમાં એ સબ્જેક્ટ છે. આ હકીકતમાં જે આપણે ડિગ્રી એન્જિનિયરિંગમાં એક સેમેસ્ટરમાં એક જે સબ્જેક્ટ ભણીએ છીએ ને, સબ્જેક્ટ છે, અને આ વસ્તુઓ રહેશે. બરાબર. ટોટલ 11 ટોપિક છે ને, 120 માર્ક જેવો 120 માર્ક એ તમને આ બધા ટોપિક્સ માટે એ આપવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ, કમ્પોનન્ટ ડિવાઇસીસ, સર્કિટ્સ ને આ બધી વસ્તુઓ તમે જુઓ એ ટોપિક્સ છે એ તમારા છે. તો આ જે છે એ 23 તારીખ સુધીનો હવે તમારો રોડ મેપ શું. પહેલું, આપણને ખબર છે કેટલા માર્કની પરીક્ષા છે, 200 માર્કની પરીક્ષા. ઓકે, આ 200 માર્કની પરીક્ષા છે, લગભગ 3 કલાકનો સમય આપશે. પણ અહીંયા પહેલા તો આપણે એ જોવું જોઈએ કે પેપરમાં બીજા વિષયો કયા છે. જેમ કે ઘણા બધા લોકો છે એ પાર્ટ એ છે એને સંપૂર્ણપણે ઇગ્નોર કરે છે. પણ આ પાર્ટ એ ને ઇગ્નોર કરી શકાય એવું નથી. એનો રીઝન છે કે પાર્ટ એમાં જે 80 માર્ક છે, આ 80 માર્કમાંથી તમારે 40% તો મિનિમમ ક્વોલિફાઈંગ છે. પાર્ટ બી જે છે 120 માર્કનો છે, તો 120 માર્ક જે માંથી પણ અહીંયા 40% ક્વોલિફાઈંગ છે. એટલે 40% માર્ક તો હોવા જ જોઈએ, અને આટલા માર્ક તો હોય જ. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એટલે હવે તમારો ટાર્ગેટ છે એ સેટ કરી દેવાનો છે. બરાબર, કે પાર્ટ એ માંથી 40%, પાર્ટ બી જે છે એમાંથી પણ 40% આપણે લઈ અને કરવાનું. પાર્ટ એ જે છે જનરલ નોલેજ છે, એપ્ટિટ્યુડ છે, મેથ્સ, રીઝનિંગ, બંધારણ છે, આના વિષયો છે. અને આમાં સ્પીડ અને ચોકસાઈ, એક્યુરસી છે જોશે. આની સાથે સાથે ટેકનિકલ જે ટોપિક છે 120 માર્કનું, એનું ડીપ અન્ડરસ્ટેન્ડિંગ, ડીપ નોલેજ છે એ તમને જોવા મળશે. બરાબર. તો પાર્ટ એ છે એમાં ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ 25 માર્ક છે, રીઝનિંગ 25 માર્ક છે, સીધા મેથ્સ અને રીઝનિંગ 50 માર્ક તો તમને આ કવર કરાવી દેશે. અને બરાબર, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે 15 માર્ક, અને કરંટ અફેર્સ છે એ પાછા 15 માર્ક. કરંટ અફેર્સ અને જે બાકીનું જીકે છે, જનરલી કરંટ અફેર્સ જ હશે. તો આ 15 માર્ક એટલે 30 માર્ક ત્યાં થઈ ગયા. આવી રીતે પાર્ટ એ તમારો 80 માર્કનો, અને પાર્ટ બી જે છે જે 120 માર્કનો, ખાસ જોવા જાવ તો આ 120 માર્કના જે સબ્જેક્ટ છે ને એ 4 ભાગ પડે, કે કોર હાર્ડવેર ઇલેક્ટ્રોનિક્સ વાળા, કમ્યુનિકેશન સિસ્ટમ્સ, નેટવર્ક અને સિક્યોરિટી જે સ્પેશિયલી કમ્પ્યુટર વાળા માટે, અને મોડર્ન ટેક ટ્રેન્ડ્સ જે છે એ જોવાના થાય. અને આમાં કોર હાર્ડવેરના જે કોન્સેપ્ટ છે એ આ બધા છે. બરાબર. ઇલેક્ટ્રોનિક્સ, કમ્પોનન્ટ ડિવાઇસીસ એન્ડ સર્કિટ્સ,
ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, VLSI, માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર, કમ્યુનિકેશન સિસ્ટમ્સ છે તો એના ટોપિક્સ છે. એવી રીતે જોવા જાવ તો નેટવર્ક સિક્યોરિટીના ટોપિક્સ છે અને મોડર્ન જે ટેક ટ્રેન્ડ્સ જે છે એના ટોપિક્સ છે. 4G છે, પોલનેટ છે, આ બધું સેટેલાઇટ કમ્યુનિકેશન્સ છે. આ કઈ રીતે છે? તો તમારો જે પ્લાન હોવો જોઈએ એ પ્લાન સૌથી પહેલા હવે આને તમારે હવે આમ જોવા જાવ બની શકે તો આ 43 દિવસ તમે કદાચ જો જોબ લીવ કરીને વ્યવસ્થિત તૈયારી કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ છે. ઘણા મિત્રોને જોબ કરવી જ પડે એમ હોય તો એ પોતાની તૈયારીનો સમય છે મેક્સિમમ એ ફાળવે. ફેઝ 1 જે તમારો સૌથી પ્રારંભિક છે એમાં તમે પાર્ટ એ છે એને વ્યવસ્થિત કરી નાખો. સાથે સાથે કોર હાર્ડવેર જે છે એ કમ્પ્લીટ કરી નાખો. ફેઝ 2 જે છે એ કમ્યુનિકેશન, નેટવર્ક અને બંધારણ જે છે એ કમ્પ્લીટ કરી નાખો. અને જે છેલ્લા દિવસોમાં ફેઝ 3 જે મોડર્ન ટ્રેન્ડ્સ, કારણ કે જે મોડર્ન ટ્રેન્ડ્સ છે ઓગસ્ટ મહિના સુધીના એ બધું વસ્તુઓ આ કવર કરી લેશે. અને આનું જે પેપર સંભવતઃ શક્યતા છે કે GTU દ્વારા જ નીકળે. તો જે GTU છે એનો જે પેપર્સ તમે જોશો તોય તમને ઘણો બધો અંદાજો આવી જશે. તો આ રીતે તમે 3 ફેઝની અંદર તમારી તૈયારી આ 23 તારીખ સુધી જે છે એ કરવાની છે. ખાલી વાંચી જવા નથી, રિવિઝન પણ કરવાનું છે. બરાબર? ટાર્ગેટ્સ તમારો જે 40% માર્ક તો લઈ આવવાના જ છે ગમે એમ કરીને. બરાબર? અને આને તમારે કમ્પ્લીટ કરવાનું છે 23 તારીખ સુધીમાં. આ રીતે સાથે સાથે તમારે જોશે MCQ. ભાઈ જુઓ, જેટલા વધારે MCQ ની પ્રેક્ટિસ કરશો તો એટલું જ વધારે તમને રિવિઝન થશે. એ રિવિઝન કરવા માટે લક્ષ્યમ એકેડેમી દ્વારા 15,000 MCQ ની એક વાયરલેસ PSI ની બુક છે. 2 અલગ અલગ પાર્ટમાં છે, કારણ કે 15,000 MCQ એક સિંગલ પાર્ટની અંદર કોઈ દિવસ ન થઈ શકે. આ પુસ્તક તમે lakshymstore.in અથવા તો અમારી હેલ્પલાઇન નંબર છે 9429077607. આની ઉપર તમે કોલ કરી અથવા તો વોટ્સઅપમાં આ વસ્તુ મંગાવવા માટેની જે લિંક પણ મંગાવી શકો છો. અથવા હવે જુઓ, હજી પણ સમય છે. આ 43 દિવસ ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમી દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ. બીજું કે સૌથી વધુ કન્ટેન્ટ, કોઈ પણ સંસ્થાના કન્ટેન્ટ, કોઈ પણ પ્લેટફોર્મના કન્ટેન્ટની સાથે સરખાવી લેવાની છૂટ. સૌથી વધારે કન્ટેન્ટ, વ્યવસ્થિત કન્ટેન્ટ એ તમને આ બેચની અંદર અવેલેબલ થઈ જાય છે. આ લેક્ચર્સ પણ જો તમે સાંભળ્યા હશે તો પણ તમને પરીક્ષામાં વાંધો નહીં આવે. અને આની વિશેષતા એ છે કે આમાં MCQ એ મળશે અને સાથે સાથે તમને જે આ 15,000 MCQ વાળી જે બુક છે, આ 15,000 MCQ વાળી, બરાબર, આ પણ બુક જે છે એ આ પ્રાઇઝની અંદર 2,999 ની અંદર તમને મળી જાય છે. બરાબર? એટલે જો તમારી ઈચ્છા હોય કે હજી સમય છે ને આપણે આ વખતે ખાખી વર્દી 2 સ્ટાર ખભા ઉપર લેવા જ છે તો ચોક્કસથી અમારી હેલ્પલાઇન નંબર જે મેં તમને આપી એમાં તમે કોલ કરી શકો છો. જેમને બુક નથી લેવી અને ખાલી બેચ લેવી છે તો એ પણ 2199 ની અંદર લઈ શકે છે. આશા રાખીએ આ એક સ્ટ્રેટેજી છે. 3 ફેઝની અંદર તમારી તૈયારી રાખો. 43 દિવસ છે, એ 43 દિવસને અંદર 3 ફેઝમાં આખો સિલેબસ તમારો કમ્પ્લીટ થઈ શકે એમ છે. તો લાગી જાઓ તૈયારીમાં. 23 તારીખને હવે વધુ વાર નથી. ફરી પાછા મળીશું નેક્સ્ટ આવા કોઈ સેશનની સાથે. પણ તમારા કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, એમાં તમે પૂછી શકશો. વિડીયોના મારફતે તમને ક્વેશ્ચન્સના રિપ્લાય જે છે અમે આપવાની પૂરતી કોશિશ કરશું. મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.